અત્યારે નોકરી ધંધામાં જે આટલા પ્રશ્નો આવી રહ્યા છે તો ઇન જનરલ કોઈ ઉપાય કરી શકે લોકો કે જેથી તેમની નોકરીની કે વ્યવસાયની સમસ્યામાં નિરાકરણ આવી શકે? જો જ્યોતિષ સૌથી પહેલાં એમ કહે છે કે દેશકાળ શું છે ધ્યાન રાખો, દેશકાળ કેવો છે અને એના પ્રમાણે કુંડલીનું એનાલિસિસ કરવું જોઈએ. જેમ બહાર 40 ડિગ્રી સેલ્સિયસ હોય ને આપણે અહીંયા 23 ડિગ્રી બેઠા છીએ અને આપણે અપેક્ષા કરી કે ના બહાર અહીંયા ઠંડક છે બહાર ઠંડક એવું ના હોય. દેશકાળ 40 ડિગ્રી છે, તમે 23 છે, તમે 23માં બેઠો છો, વેરી હેપી, પણ 40 માટે બી પ્રિપેર. એમ દેશકાળ અત્યારે બરાબર નથી ચાલતો, પણ આ ટેમ્પરરી છે, એટલે એક હાવ ઊભો થયો છે અને દરેકના જે કોવિડ થયા પછીના માનસ બદલાયા છે અને એ સમય દરમિયાન અત્યારના સમય દરમિયાન જે વાયુ તત્વની અંદર બધા ગ્રહો છે, રાહુ છે, મંગળ છે, સૂર્ય બે દેશ બદલાઈ જશે તો લોકોને વાયુ એટલે બહુ ફટાફટ જોઈએ છે અને અત્યારે મીડિયાના લીધે બધાને ઇન્ફોર્મેશન બી એક ક્ષણમાં મળી જાય છે. પણ પહેલાંના સમયમાં કોઈક જગ્યાએ બોમ્બ પડ્યો તો 4 દિવસે ખબર પડે ને એની ઇમ્પેક્ટ નથી આવે. હવે ઇન્ફોર્મેશન બહુ ફાસ્ટ થઈ ગઈ છે એટલે લોકોના અંદર હાઈપર થઈ ગયા છે. આ સમયમાં ખાલી માત્ર હું માનું છું અત્યારનો જે સમય ચાલે છે, કોઈને કંઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા છે, ખાલી એને માત્ર વોચ કરીને એકાદ મહિના માટે સ્ટેડી રહેશે તો માનું છું આ સમય પણ જતો રહેશે. નારદજીએ કૃષ્ણ ભગવાને કીધું હતું કે ભગવાન એક એવું કોઈ વાક્ય બોલો ને કે દરેકને કામમાં આવે, તો ભગવાને કીધું કે આ એ સમય બી ચલા જાય. વાહ, એનો મતલબ એવો છે કે ખરાબ સમય છે એ બી જતું રહેશે તો સારો આવશે ને જે સારો સમય છે એ બી જતો રહેવાનો. ઘણું બધું ધરપત એટલે આ સમય બી જતો રહેવાનો છે પણ એમાં તમારે લોંગ ટર્મ સારું કરશો. કારણ કે એવું જ બતાવે છે જ્યારે પ્રોબ્લેમ હોય ત્યારે સાહસ કરવું જોઈએ પણ થતું નથી અને જ્યારે બહુ સારું એને કે નથી કહેતા કે બહુ અસર છે તો રડવું પડશે. એની પાછળ અસર કે બહુ જ સારું છે તો બી એલર્ટ અને બહુ જ ખરાબ છે તો ડોન્ટ વરી. આ બંનેની વચ્ચેની લાઈન છે ને એમાં આપણે રહેવાની જરૂર છે. બહુ ગ્રીડી પણ થઈ ગયા ત્યારે આપણે વિચાર્યું કે ભાઈ કંઈ પ્રોબ્લેમ થશે તો, અને જ્યારે બહુ પ્રોબ્લેમ ત્યારે વિશ્વાસ રાખવાનો કે સારું. આ સમય પારખવો અત્યંત જરૂર છે.